म्यूजिक लेवल फेम मारी बेस्ट आ बधासी हटके जो लेवल फेम मारी बेस्ट क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરીને કનેક્ટ કરી લેવાનું છે। તો પ્રોટોન VPN તમારે કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કાતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણે ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ઉપર જે ન્યૂ વિડીયો લખ્યું છે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, તમારી ગેલેરી અહીંયા ઓપન થઈ જશે। તો અહીંથી તમારો જે પણ ફોટો હોય તમારે લઈ લેવાનો છે। તો આપણે અહીંયા ફોટો છે તે સૌથી આપણે એક સિલેક્ટ કરી લઈએ, બરોબર। તો અહીંયા લઈ લઈશું આપણે કારતે ફોટો, તો તમારો જે પણ ફોટો હોય તમારે લઈ લેવાનો છે ને પછી એડ કરી દેવાનું છે। ફોટો એડ કરશો તમારે કે કારતે ફોટો આવી જશે। પછી તમારે શું કોણ છે, જો તમારો ફોટોની સાઈઝ અહીંયા સરખી રીતે ના હોય તો તમારે શું છે નીચે આવી જવાનું છે એક્સેપ્ટ રેશિયોની અંદર 9:16 સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે, તમારો ફોટોની સાઈઝ એ કમ્પ્લીટ સાઈઝ સેટ થઈ જશે, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્કમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ મળશે ને, ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્કમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા નીચે તમારા વોલેવાળા ઓપ્શનમાં ક્લિક કરી એડ વોલ્યુમમાં જવું છે। અહીંથી આપણે વિડીયોવાળા સેક્શનમાં જઈ આપણે જે એડિટ કરેલો વિડીયો છે ને લઈ લઈશું, અહીંયા તમે જોઈ શકો છો। તો આ વિડીયો તમારે એડ કરી લેવાનું છે। વિડીયોને એડ કર્યા પછી તમારે શું કરવાનું છે, નીચે એડ ઉપર ક્લિક કરશો તો તમારે એડ થઈ જશે। તો મિત્રો આ એડિટ કરેલો વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ એડિટ કરેલો વિડીયો છે આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે। તો ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને આ વિડીયો જોવા મળી રહેશે। તેને આપણે અહીંયા એડ કરી લઈશું। પછી એની સાઈઝ તમારે નાની કરી અને ઉપર ખૂણામાં સેટ કરી દેવાનું છે। પછી નીચે થોડુંક સ્ક્રોલ કરી તમને એક ઓપ્શન જોવા મળશે એક્સ્ટ્રા ઓડિયો કહીને, તો એના પર ક્લિક કરવાનું છે, આની અંદરથી સોંગ અલગ થઈ જશે, બરોબર। સોંગ અલગ થઈ જાય પછી ફોટા પર ક્લિક કરી આને ખેંચી દેવાનું છે, આની લેન્થ આપણે જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે। પછી હવે તમારે આની અંદર છે તે કટ લગાવવા પડશે, તો કટ કરી લગાવવાનું છે, જે રીતે સોંગમાં બીટ આવે છે તમારે કટ લગાવવાનું છે। તો કટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો પહેલો કટ બીટ આવે છે આપણો અહીંયા આ જગ્યાએ તમે જોઈ શકો છો, બરોબર। તો અહીંયા આપણે અહીંયા કટ કરી લઈશું, બરોબર, જોઈ શકો છો। તો આ રીતે તમારે કટ લગાવવાનું છે। જો કટ લગાવવામાં ખબર ના પડે તો ઉપર આપણે ઓલે વિડીયો એડ કર્યો છે એમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય એ જગ્યાએ તમારે જઈ અને કટ લગાવી દેવાનું છે, પછી તમારે કમ્પ્લીટ કટ લાગી જશે એ પણ બીટમાર્ક પ્રમાણે, બરોબર। તો અહીંયા તમે જોઈ લો પછી બીજો કટ આવશે આપણે આ જગ્યાએ, પછી ત્રીજો આવી જશે આ જગ્યાએ, પછી આ આવી જશે મેન બીટ આપણો આ જગ્યાએ, બરોબર। અહીંયા તમે જોઈ લો એક બીટ અહીંયા લગાવી લેવાનું છે, પછી એક બીટ લગાવી લઈશું આપણે એ જગ્યાએ। તો તમારે ઓલે વિડીયો છે એમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવી દેવાનું છે, બરોબર। તો આથી તમારે કટ લગાવતું જવાનું છે, એ તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે જે રીતે ઇફેક્ટ આવે છે તે કટ લગાવતું જવાનું છે ને પછી તમારે આખા સોંગની અંદર કટ લગાવી દેવાનું છે, આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। એકદમ સિમ્પલ વિડીયો છે, બહુ આમાં હાર્ડ તમારે નથી એડિટિંગ કરવાનું, બસ એક કટ લગાવી ઇફેક્ટ લગાવવાનું છે। વિડીયો તમે ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમને કમ્પ્યુટર એડિટિંગ કરતા આવડી જશે, બરોબર। અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો, તમે મારા માટે 1 લાખને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાખને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।
भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દીધું હોય તો હવે તમારે શું કામ છે, સૌથી આપણે આની અંદર બધા કટ લગાવી દઈએ પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડીએ. તો આગળ મેં કીધું છે એટલે તમારે ઇફેક્ટ પ્રમાણે કટ લગાવતું જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, બરોબર. તો ત્યાં સુધી આપણે વિડીયો થોડોક સ્કીપ કરી દઈએ. તો મિત્રો અહીંયા તમે જોશો તો આપણે લાસ્ટ સુધી કમ્પ્લીટ કટ લગાવી દઈએ છે. તો આપણે તમારે આ સોંગ જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આપણે બધા બીટ પ્રમાણે કટ લગાવી દેવાનું છે, બરોબર. તો આજે તમારે કટ લગાવી દેવાનું છે. જો તમને બીટ લગાવવામાં ખબર ના પડી હોય તો વિડીયો થોડોક પાછો કરી દે અને પૂરો જોઈ લેજો, તમને કમ્પ્લીટ આવડી જશે. તો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરી જણાવી દીજો. તો આપણે આવી જઈશું સ્ટાર્ટિંગમાં હવે લગાવવાનું છે ઇફેક્ટો. તો સ્ટાર્ટિંગમાં એક આવે છે આપણે શેકવાળી ઇફેક્ટ, તેના માટે વિડીયોમાં જઈ વિડીયો ઇફેક્ટમાં આવી જઈશું અને ટ્રેન્ડિંગમાં તમને આ રીતે શેકવાળી ઇફેક્ટ જોવા મળશે, એને લગાવી દઈશું. પછી ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું ને અહીંયા તમને બ્લિંકવાળી કરીને એક ઓપ્શન જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો બ્લિંકવાળી ઇફેક્ટ એને લગાવેલી છે. અને બંનેની લેન્થ આપણે જ્યાં પહેલો બીટ છે ત્યાં સુધી તમારે કરી લેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ લો. હવે અહીંયા ફરીથી ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા આપણે ટ્રેન્ડિંગમાં જઈ આવી જઈશું વાઇબ્રેશનની અંદર અને ત્યાં તમારે ગોતી લેવાનું છે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટને, બરાબર. પછી આગળ આવી જઈશું તો અહીંયા ફરીથી આપણે જઈશું એનિમેશનની અંદર અને કોમ્બોની અંદર. ત્યાં તમારે થોડુંક નીચે આવવાનું છે સ્ટેજવાળી ઇફેક્ટ જો લગાવી દેવાનું છે. પછી તમે જોવો કે કાતે બીજી ઇફેક્ટ આવે છે, એના માટે એનિમેશનમાં જશું, ઇન એનિમેશન અને વાઇબ્રેશનમાં અને અહીંયા લગાવી દઈશું આપણે રોક હોરિઝોન્ટલ વાળી ઇફેક્ટ, બરાબર. પછી તમે જોવો કે કાતે આપણે ફરીથી આપણે જે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ લગાવી તે જ ઇફેક્ટને લગાવવાની છે આ રીતે. અને હવે તમે જો અહીંયા આપણે કટઆઉટ વાળી ઇફેક્ટ આવશે. આપણે કટઆઉટ લગાવવાળી ઇફેક્ટ છે તે ઘણા બધા વિડીયોમાં બનાવતા શીખવાડી છે, પણ આ વિડીયોમાં આપણે મેન્યુઅલી યુઝ કરી છે તો આપણે તમને બનાવીને શીખવાડી દઈએ. તો જ્યારે આપણે કટ આવે છે ત્યાં આવી જઈશું અને એક ફોટાને ડુપ્લિકેટ કરીશું. ડુપ્લિકેટ ફોટા પર ક્લિક કરી અહીંયા તમારે શું કરવાનું છે, ઓલે પર ક્લિક કરી લેવાનું છે. એટલે ફોટો ઓલેમાં આવી જશે તો એને ખેંચીને આગળ સેટ કરી દેવાનું છે, બરાબર. કંઈક આરથી તમે જોઈ શકો છો, બરાબર. તો ફોટો આગળ વધારે જતો રહ્યો છે આપણે. તો આ તે બીટ પ્રમાણે તમારે સેટ કરી લેવાનું છે. ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈ અને આપણે કરી દઈશું નન, બરાબર. એટલે કે ઇફેક્ટ લગાવી દઈશું. પછી બીજી રિમૂવમાં જવાનું છે અહીંયા તમારે અને અહીંયા તમારે આને ઓટો રિમૂવ કરી દેવાનું છે, બરાબર. પછી સ્ટોકમાં જઈ અહીંયા તમારે આવી જવાનું છે આ લ્યુમિનસ વાળા ઇફેક્ટની અંદર અને અહીંયા પીળો કલર સિલેક્ટ કરી દઈશું, બરાબર. તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો. આ રીતે કટઆઉટ વાળી ઇફેક્ટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જશું, પછી અહીંયા એક કી ફ્રેમ આપી દઈશું, પછી લાસ્ટમાં આવી જઈશું, ફરીથી એક કી ફ્રેમ આપી દઈશું. સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ છે ત્યાં આવી જવાનું છે અને ફોટા પર 2 ફિંગરથી ઝૂમ કરી અને ઝૂમ આઉટ કરી દેવું છે ટચ કરી. અને પછી આ જે છે એને તમે ઉપર સેટ કરી શકો, નીચે સેટ કરી શકો છો, કોઈ પણ જગ્યાએ તમે સેટ કરી શકો છો. આપણે ઉપર સેટ હતું તો ઉપર કરી દઈશું. પછી થોડુંક આગળ અહીંયા ગ્રાફ પ્લોટ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને ઘણા બધા ગ્રાફ જોવા મળશે. તો આપણે અહીંયા પ્લોટ વાળો ગ્રાફ છે તે યુઝ કરીને લગાવી દઈશું અને હવે તમે કટઆઉટ વાળી ઇફેક્ટ એકવાર જોઈ લો, બરોબર. આ રીતે કટઆઉટ વાળી ઇફેક્ટ લાગી છે તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, આગળ તમે જોઈ લો કંઈક આ રીતે ઇફેક્ટ લગાવી છે એનિમેશન. તો એના માટે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈશું, કોમ્બોમાં જઈને આપણે બાઉન્સ વાળી ઇફેક્ટ લગાવી છે, બાઉન્સ પ્લસ વાળી, બરોબર. પછી ફરીથી એનિમેશનમાં આવી જઈશું, ઇન એનિમેશન વાઇબ્રેશનમાં અનફોલ્ડ ઇફેક્ટ, બરોબર. આગળ આવી જઈશું તો ફરીથી આપણે એનિમેશન કોમ્બોની અંદર અને ઝૂમ ઓન વાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. ફરીથી આપણે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ લગાવી છે. તો આપણે અત્યાર સુધી લગાવી છે બધી એ જ ઇફેક્ટ લગાવી છે, કઈ નવી ઇફેક્ટ આપણે નથી લગાવી. બધી જે અત્યારે છે બધી ટ્રેન્ડિંગમાં ચાલે છે ઇફેક્ટો, તો એ જ ઇફેક્ટ લગાવી છે ને બધી તમને બતાવી દીધી છે, બરોબર. તો અહીંયા આપણે એક બીજી એક અલગ છે કોમ્બોની અંદર તમને ડેકોર લેફ્ટ કરીને છે એને લગાવી દેવાનું છે. અને મિત્રો જો તમે મને હજુ સુધી ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો, કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જેટલા ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો, ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. તો હવે આપણે શું કરશું, અહીંયા ફરીથી અનફ્લોડ વાળી ઇફેક્ટ લગાવવી પડશે, એની એનિમેશન અને વાઇબ્રેશન અને અનફ્લોડ વાળી ઇફેક્ટ લગાવી દઈશું, બરોબર. હવે ફરીથી આપણે એનિમેશન જઈશું, કોમ્બોની અંદર સ્ટેજ વાળી ઇફેક્ટને લગાવી દઈશું, બરોબર. તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવવાનું છે. તો ફરીથી આપણે અહીંયા અનફ્લોડ વાળી ઇફેક્ટ છે એ આવી જશે, એનિમેશન વાઇબ્રેશન અને અનફ્લોડ, બરોબર. પછી આગળ આવી જઈશું તો ફરીથી રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ આવશે, તો એ જ ઇફેક્ટને આપણે અહીંયા લગાવી દેવાનું છે, બરોબર. તો બસ આપણે આટલી જ ઇફેક્ટો એની અંદર યુઝ કરી છે. બધી ઇફેક્ટો અહીંયા બીજી બધી છે તે સેમ ટુ સેમ
લગાવવાનું છે. તમારે જે ડેમો વિડીયો છે એની અંદર જોતું રહેવાનું છે અને જે ઇફેક્ટ આવે તમારે લગાવી દેવાની છે. બરોબર, અહીંયા તમારે બધી ઇફેક્ટો આની અંદર જોવા મળી રહેશે. બરોબર, આ રીતે તમારે ફરીથી આપણે આવી જશે અનફ્લોટ વાળી ઇફેક્ટ. તો હવે તમને ખબર પડી ગઈ છે આપણે એની અંદર કઈ ઇફેક્ટો લગાવવાની છે ને કઈ જગ્યાએ તમને ઇફેક્ટ જોવા મળશે. બરોબર, અને કંઈ પણ ખબર ના પડતો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરોબર મિત્રો, તો આ રીતે તમારે ઇફેક્ટો લગાવી લેવાની છે. આપણે 2-3 ઇફેક્ટો પાછળ લગાવવાની બાકી છે. તો બધી ઇફેક્ટો લગાવશો તો આપણો વિડીયો વધારે લાંબો થશે, તમને વિડીયો જોવાની મજા નહીં આવે. બરોબર, તો આપણે જે બતાવી ઇફેક્ટો બધી તમારે ઓલ વિડીયોમાં જોઈને લગાવતું રહેવાનું છે. પછી તમારે બધી ઇફેક્ટ લાગી જાય પછી સ્ટાર્ટિંગમાં આવી જશું, ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટની અંદર જશું અને અહીંયા તમારે આલોવેરા વાળી ઇફેક્ટને લગાવી લેવાની છે. અને આની એન્સિટીને ફૂલ કરીને સાઇઝ થોડી સ્પીડને ઓછી કરી દઈશું ને રાઈટ કરી દઈશું. પછી આપણે જે કટરવાળી ઇફેક્ટ લગાવી ત્યાં અહીં તમારે આની સેટિંગ ત્યાં સુધી કરી લેવાનું છે. પછી તમારે ઓલે વિડીયો પર ક્લિક કરીને ડિલીટ કરી લેવાનું છે. હવે તમે જોઈ લો આપણો વિડીયો. બરોબર, આ રીતે કટઆઉટવાળી ઇફેક્ટ સાથે આપણે ટ્રેન્ડિંગ સોંગમાં રીલ્સ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી આને ફોલ્ડ કરીને પછી એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો વિડીયો કમ્પ્લીટ છે ત્યાં મળશે, અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચલો સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.